નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવી છે વ્યસનોની બાદબાકી વિશે. જી હા મિત્રો, આપણા રોજિંદા જીવનમાં વ્યસનો એ તાણાવાણાની જેમ ગૂંથાઈ ચૂક્યા છે અને માટે વ્યસનોની બાદબાકી કરવી એ જરૂરી થઈ ચૂકી છે. આપણું રોજિંદું કામકાજનું સ્થળ હોય કે આપણા બેઠાડું જીવન હોય, આપણા ખાણીપીણીના સ્થળો હોય કે આપણા પ્રવાસ પર્યટનના સ્થળો હોય, આપણો સુખદ પ્રસંગો હોય કે આપણા દુઃખદ પ્રસંગો હોય, તમામ જગ્યાએ વ્યસનોએ પગપેસારો કરી લીધો છે. વ્યસનોને નિર્મૂળ કરવા એ ખૂબ અઘરું બનતું જાય છે અને માટે મિત્રો શરૂઆત આપણે કરવાની છે. વ્યસન મુક્તિના કાર્યને આપણે આગળ ધપાવવાનું છે. આ તમારા આ કાર્યમાં હું સતત તમને મદદરૂપ બનતો રહીશ. મારો મૂળભૂત ઉદ્દેશ પણ એ જ છે કે તમે લોકો વ્યસન મુક્ત બનો અને એ માટે હું સતત તમને હૂંફ પૂરી પાડતો રહીશ. તો તમારા કાર્યને હું આગળ ધપાવતો રહીશ, તમને હું મદદરૂપ બનતો રહીશ. હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આપણી જવાબદારી. હું વ્યસન મુક્તિ વિશે આવા જ વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરું છું. તમે જો મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને એક લાઇક આપો. આ સાથે હું વિરમું છું.